રામ રામ ભાઈઓ, આ જો 30 નંબર લાગેલો છે રોડ ઉપર. અહીંયા વિજયસાગર રોડ, વિજયસાગરનું અહીંયાથી 2 કિલોમીટર જોરદાર. આ માંડવી ભુજ રોડ, માંડવી ભુજ રોડ. અહીંયાથી નાના આસબિયાથી ભુજ તરફ જવામાં 3 કિલોમીટર અને કુંડળી પાટિયાની બાજુમાં અને સામે ઓફિસ જન પાર્ક માંડવી ભુજ બ્લોક યોજના માટે આવો આ બોર્ડ લાગેલો છે. આ જો એરો લાગેલો છે. અને ધોણેથી આવો તો 3 કિલોમીટર હશે. આ જો વચમાં અને રોડ હાઈ ક્લાસ બનેલો છે. આ જો હાઈ વિજયસાગર ડેમ સુધી આ સાગરના દર્શન કરવા માટે આ જો રોડ બનેલો છે. રામ રામ. આ જો ત્યાં સુધી એકદમ સાગર ઉપર આ રોડ જાય છે, તો તમને પૂછવાની જરૂર જ નહીં. ત્યાંથી નાના આસબિયાથી આવો 2.5 થી 3 કિલોમીટર લેફ્ટ સાઈડ ઉપર છે અને 30 નંબરનું બોર્ડ લાગેલો છે. ને આ બાજુ ભુજથી આવો તો રાઈટ સાઈડ ઉપર આ જો ઓફિસનું બોર્ડ લાગેલો છે. અહીંયા બાજુમાં જંગલ ખાતો હશે. જો આ બાજુ જોરદાર. તમને કોને પૂછવાની જરૂર નથી. પહેલાં તો માણસો પાસે સાધન નહોતા, હવે સાધન પણ જોરદાર છે. તો તમે ક્યારે પણ જઈ શકો છો. હમણાં 98% માણસો પાસે સાધન છે. 4 વ્હીલર છે, 2 વ્હીલર છે. કોઈ પણ રોડ ઉપર તમે આના જઈ શકો. જો આ રોડથી આ ખાલી માંડવી બાજુથી લેફ્ટ ટર્ન મારવાનું અને ભુજ બાજુથી રાઈટ ટર્ન મારવાનું. એટલે મારા વાલા મિત્રો, આજે હું મોબાઈલમાં દર્શન કરાવ્યા છે સાગરના, વિજયસાગરના. તો આપ પણ અહીંયા આવીને દર્શન કરી શકો છો. એટલે સાધનની કોઈ કમી નથી હમણાં. અને આવો સુખ ક્યારે નહીં મળે, નહીં હતો નહીં મળશે. આ તો મોદી સાહેબ, અનિરુદ્ધભાઈ જેવા ધારાસભ્ય, આ બધા સરકારી તંત્ર આપણે જલસા લગાડી દીધા છે. અને અહીંયાના સરપંચને પણ ધન્યવાદ. કોંચાચોરાના નાના આસબિયાના સરપંચને બધાને ધન્યવાદ. જો આવા રોડ બનેલા છે અને જે બનાવ્યો રોડ એને ધન્યવાદ. સરકારશ્રીને બહુ ધન્યવાદ. મારું નામ દેવચંદ સંગાર. જો સાચો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તો તમને આવા બધા આપણે બતાવશું રસ્તા અને ગાર્ડન બતાડશું. જો સારા કામ હશે. મોદી સાહેબ તો હમણાં જલસા લગાડી બેઠા છે બધાને. કોઈ માણસો કહે છે અમે દુઃખી છીએ. કોઈ દુઃખી નથી. દુઃખી છે પોતાના આફાલે છે. આ જો કેવી ગાડીઓ મોટી ચાલે છે, જોઈ લ્યો. મારું નામ દેવચંદ સંગાર, બિદડા સંજુની આયુર્વેદિક. જય હિન્દ, જય ભારત, જય ધરતી માતા, જય રામ ભગવાન, જય શ્રી રામ, જય બોલે શંભુ, હર હર મહાદેવ.